Janvi, this is my class. I've been teaching them for over 3 years now, and there are 16 of them, I think, today. Loco, I think youngest is sixth standard, right? Yes. Kartavya, and the oldest is 12th standard. Two, there are Oh, two in 12th standard. Okay, so you have a range there. And lovely. class, Janvi Ben is going to talk today about um, જાહ્નવી બેન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાં છે, ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં, અને એનું કરિયર છે માર્કેટિંગમાં. એન્ડ શી ઇઝ ગોઈંગ ટુ ટોક અબાઉટ કે એનું કે ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં શું હોય, કેવી રીતે હોય, માર્કેટિંગમાં કેવી રીતે હોય, માર્કેટિંગમાં ઇન્ટરેસ્ટ હોય તો કેવી રીતે, શું ભણવું પડે, કેવી રીતે આગળ વધાય, અને પછી એની ક્વેશ્ચન્સ યુ હેવ, શી ઇઝ ઓપન ટુ દેટ. Okay, any career related questions you can ask her. Okay, so with that, Janvi. Okay, thank you so much, Sanjeev bhai. Actually, you're my mama, so Sanjeev mama કેવું જોઈએ. Thank you for giving me this opportunity, and kudos to you કે તમે આટલું noble work કરો છો, to teach the kids. And also thank you for મને to give me this opportunity કે હું વાત કરી શકું. Bimji bhai, thank you so much કે I am also able to interact with students. અને હું એમ નથી સમજતી કે છોકરા જ મારા પાસેથી શીખશે, પણ મને પણ ઘણું શીખવા મળશે, બીકોઝ આ નવી જનરેશન છે અને એ લોકોના ઘણા બધા આઈડિયાઝ હોય છે જેનાથી અમે સિટીમાં મુંબઈમાં રહીએ છીએ તો થોડા ડિસ્કનેક્ટેડ હોય છે. એટલે મારા માટે પણ આ ઘણી સારી ઓપોર્ચ્યુનિટી છે આ બધા યંગ માઇન્ડ્સના થોટ્સ જાણવા માટે. અને ઓબ્વિયસલી હું મારું એક્સપિરિયન્સ શેર કરીશ, પણ આઈ એમ હેપી ટુ ટેક ક્વેશ્ચન્સ. તમારે જે પણ ક્વેશ્ચન્સ પૂછવા હોય તમે પણ પૂછી શકો છો. સો આ આપણે સેશન ઇન્ટરેક્ટિવ રાખશું. ઈ પ્રોમિસ? યસ પ્રોમિસ? તો પછી તમે હા બોલો યા તો યુ કેન રેઝ યોર હેન્ડ્સ. ઓકે Okay, so firstly, good morning and happy Women's Day to all the beautiful girls and ladies out there. Oh, Yeah, today is Women's Day. today is Women's Day. Today is Yeah. 8th March. Acha, happy Women's Day. તો તમે એકબીજાને પણ વિશ કરી શકો છો. આ દિવસ is a celebratory દિવસ for women. ઓકે, મેન્સ ડે પણ આવે છે નવેમ્બરમાં, પણ અત્યારે આજે છે વિમેન્સ ડે. ઓકે, so this is a special day for all women today. Okay. So boys, you should wish all the girls happy Women's Day today. Yeah. Even the girls can wish each other Wish each happy other. Women's Exactly. Day also. The girls can wish each other. ઓકે, સરસ. તો હું મારા વિશે થોડું જણાવું એટલે you can also get to know me and how I have entered the pharmaceutical industry. So I started off as my mummy was working in a lab doing blood tests. જે લોહીનું શોધ ને બધું કરે, ટેસ્ટ કરે. તો my mummy used to work with her auntie in a lab. અને this auntie of ours had a big maternity home. એટલે ત્યાં deliveries થાય બેબીની, અને ઘણા બધા જનરલ પેશન્ટ્સ પણ આવે, કારણ કે ઓપરેશન થિયેટર હતું એટલે જનરલ પેશન્ટ્સ પણ આવે. તો શું થતું હતું કે હું સ્કૂલથી આવતી હતી તો my mummy used to be working. એટલે the school bus would drop me to auntie's place. અને there were times when I would be at home ને એમનું ઘર અને એમની ક્લિનિક જે હતી એ બહુ બાજુમાં હતી. તો sometimes I used to go and visit her clinic. અને મને બહુ આમ ઇન્ટરેસ્ટિંગ લાગતું હતું કે
કેટલું સરસ કે આ પેશન્ટ આવે છે, એમને તપાસે છે, દવા આપે છે, અને મને બહુ સારું લાગતું હતું કે એ પેશન્ટ ના ફેસ પર જે સ્માઇલ આવે, ડોક્ટર ટ્રીટમેન્ટ આપે, તો મને એમ લાગતું હતું કે આ કેટલું સરસ છે. પછી ઈ આંટીના દીકરા પણ ભણતા હતા, એ લોકો પણ ડોક્ટર બનવા માટે ભણતા હતા. તો પછી હું એમના ઘરે જતી હતી જમવા, તો મને હંમેશા એમ લાગતું હતું કે આ કેટલું ભણે છે અને કેટલું બધું રિસ્પેક્ટ છે આપણા પરિવારમાં. આ ડોક્ટર છે એટલે બધા એને પૂછે છે, અને ઓવરઓલ પેશન્ટ્સ પણ કેટલું સરસ બોલે છે ને કેટલી સ્માઇલ આવી જાય છે, એનું દુઃખ દર્દ બધું વયું જાય છે. એટલે હું નાનપણથી મારા મનમાં એમ જ હતું કે મારે કંઈ નહીં તો ડોક્ટર બનવું છે અને મારે પણ પેશન્ટ્સને ટ્રીટ કરવું છે. એટલે હંમેશા મારા મનમાં એવી રીતે જ હતું. એટલે હું ભણતી હતી તો મને સબ્જેક્ટ્સ પણ એવા ગમતા હતા, બાયોલોજી હોય કે સાયન્સના સબ્જેક્ટ્સ હોય એ મને વધારે ગમતા હતા. અને એમાં આઈ યુઝ ટુ એન્જોય સ્ટડીંગ, ગિવિંગ અ લોટ ઓફ કોમ્પિટિટિવ એક્ઝામ્સ. એટલે આઈ યુઝ ટુ રિયલી ફીલ કે હું મોટી થઈશ ને તો હું ડોક્ટર જ બનીશ. પછી બધી આપણે 10th કરીએ, 12thમાં પણ મેં સાયન્સ લીધું કારણ કે મારે ડોક્ટર બનવું હતું. એટલે પછી મેં કીધું કે ઓકે હવે એન્ટ્રન્સ એક્ઝામ આપીએ. એન્ટ્રન્સ એક્ઝામ બધી આપી અને પછી આઈ ગેવ ધોઝ એન્ટ્રન્સ એક્ઝામ્સ ફોર મેડિસિન, ફોર ફાર્મસી. અને પછી મને લાગ્યું કે ઇટ ઇઝ ઓલ્સો દેર આર અધર ફિલ્ડ્સ ઓલ્સો. એટલે જેમ જેમ મોટી થઈ અને એક્સપોઝર મળ્યું તો ખબર પડી કે બીજી બધી ફિલ્ડ્સ પણ હોય છે, કે ફાર્મસી, દવા બનાવવાની જે કંપની હોય, ડોક્ટર હોઈ શકે, આમાં શોધનું કામ પણ થઈ શકે. એટલે કોઈ સાયન્ટિસ્ટ પણ બની શકે જે દવા શોધી શકે, કારણ કે કેટલી બધી નવી નવી ડિઝીઝીસ જે છે એ ડિસ્કવર થાય છે. એટલે આઈ રિયલાઇઝ કે ખાલી એક ડોક્ટર બનવું જ નથી. દેર આર સો મેની અધર ફિલ્ડ્સ દેટ યુ કુડ ગેટ ઇન ટુ. બટ એટ ધ સેમ ટાઈમ મારું જે ઓબ્જેક્ટિવ હતું કે આ પેશન્ટના ફેસ પર સ્માઇલ આવી જાય, કે એનું દર્દ વયું ગયું, દેટ વોઝ ઓલવેઝ ધેર વિથ મી. એટલે પછી દેન આઈ ડિસાઇડેડ કે ઓકે, આઈ વિલ look at another option, which is to work for healthcare ke pharmaceutical industry, and at the same time I will not be too far away from doctors. એટલે અત્યારે જે હું જોબ કરી રહી છું that is in marketing field in the pharma industry. એટલે જાનવી, સોરી, ક્લાસ તમને ખ્યાલ છે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી એટલે શું? ફાર્મા એટલે શું? યસ દર્શ. દવા બનાવતી કંપની. હા, ઓકે, ગુડ. દવા બનાવતી કંપની. ગુડ, થેન્ક યુ. જસ્ટ વોન્ટેડ ટુ ચેક. સોરી જાનવી. વેરી ગુડ. સો દવા બનાવે એ કંપનીમાં માર્કેટિંગની પણ જરૂર હોય, કે એ લોકોના દવા તો હોય પણ એ દવાને ડોક્ટર પાસે કેવી રીતે લઈ જવું કે ડોક્ટર પેશન્ટને લખી શકે આ દવા. એટલે મારું કામ છે કે ડોક્ટરને કેવી રીતે શીખવાડવું, એ લોકોને કેવી રીતે કંપનીની દવા છે એ વિશે એના શું બેનિફિટ્સ છે એ ડોક્ટરને સમજાવવા. એટલે ડોક્ટર એના નોલેજ અને એના એક્સપિરિયન્સ પ્રમાણે પેશન્ટને બેસ્ટ દવા આપી શકે. બરાબર? હવે તમારામાંથી બધાને કોણે કોઈ દિવસ તાવ આવ્યો છે? રેઝ યોર હેન્ડ્સ. કે શરદી થઈ છે, કે કઈ દુખાવ હોય, કે ઇન્ફેક્શન થયું હોય? બધાને જ થયું હશે ક્યારે ને ક્યારે. બરાબર? આ તો બહુ કોમન છે. અને બીજી એવી દવા હશે તમારા ઘરમાં, મોટા પણ હશે, બા દાદા હશે, જેમને બીપીની દવા હશે, કોઈને ડાયાબિટીસ હશે. છે કોઈના ઘરમાં એવા? શુગર છે કોઈને બ્લડ પ્રેશર છે. બરાબર? એટલે એવું કોઈને ને કોઈ બધાના ઘરમાં એવા હોય કે કોઈને નાની બીમારી હોય, કે કોઈને તાવ આવે 2-4 દિવસ આવે, કઈ દુખાવ આવે, થોડા દિવસનો દુખાવ હોય ને વયો જાય. પણ કોઈ એવી પણ બીમારી હોય, જેમ કે તમે લોકોએ કીધું શુગર હોય, ડાયાબિટીસ હોય, કે કોઈને અત્યારે તો ઘણા બધા નવા ટાઈપના ડિઝીઝીસ આવી ગયા છે, જેમ કે કેન્સર તમને ખબર હશે. બરાબર? તો એવી બધી નવી ડિઝીઝ આવે છે જેનું અત્યારે યા તો દવા હોય છે યા તો નથી પણ હોતી દવા. એટલે એમાં આ ફાર્માસ્યુટિકલ જે કંપની હોય, જે દવા બનાવવાની કંપની હોય, ઈ આવું બધું શોધ કરે.
હવે ક્યાંક અમુક વસ્તુમાં એવી પણ વસ્તુ હોય કે જેમ કે આયુર્વેદિક હોય કે હોમિયોપેથી હોય કે આપણે ઘરની પણ હોમ રેમેડીઝ કરીને જેમ કે હળદર શરદી હોય તો હળદરનું દૂધ લઈ લઈએ આપણે, બરાબર, એમાં ઘી નાખીએ કે આપણે બાફ લઈ લઈએ તો આપણું બધું જે શરદી હોય એ બધી વહી જાય. એટલે એ બધું હોમ રેમેડીઝ પણ હોય છે. અને અમુક દવા પણ બનાવે છે, જેમ કે કફ સિરપ હોય, અમુક અડુલસા જેવું કફ સિરપ હોય છે, કોઈ મધની હોય એમાં પણ એના લીધે પણ ગળું ઘણું સારું થાય. એટલે એવી એવી જુદી જુદી દવા પણ હોય છે. એટલે અમુક આયુર્વેદિક કંપની હોય છે, હોમિયોપેથીની પણ કંપની હોય છે, ત્યાં પણ માર્કેટિંગની જરૂર હોય. અને બીજી છે ફાર્માસ્યુટિકલ, જે ગોળીઓ હોય કે જે દવા હોય કે જે ઇન્જેક્શન હોય કે જે આઈવી ડ્રીપ હોય, ઈ બધી બનાવવાની પણ કંપની હોય. એટલે હું આયુર્વેદિક અને ઘરની જે દવા હોય ઈ કંપની સાથે કામ નથી કરતી. હું જે દવા મેન્યુફેક્ચર કરે છે ઈ કંપની સાથે કામ કરું છું. ઓકે, હજી સુધી કોઈ ક્વેશ્ચન પૂછવા છે? નો ક્વેશ્ચન? ઓકે ઓકે, તો થોડું તમને આ ફાર્મા ઇન્ડસ્ટ્રી શું કરે ઈ જણાવું બ્રોડલી. તો એમાં ફાર્મા કંપની એવી હોય જે નવી નવી દવાની શોધ કરે. હવે આપણને બધાને લાગે છે કે દવા લો એટલે કાં તો એના કોઈ સાઈડ ઇફેક્ટ્સ હોય, યા તો એ દવા કઈ એટલી ઇફેક્ટિવ નથી હોતી કારણ કે નવા સે કઈ દુખાવ હોય કે કઈ ઇન્ફેક્શન હોય તો એમાં જીવજંતુ પણ બદલતા હોય છે. હવે જેમ કે કોરોના વાયરસ આવ્યું તો બધાને એક્સપિરિયન્સ થઈ ગયું કે કેટલાય લોકો ને જે દવા હતી એ પણ ઇનફ નહોતી અને ડિઝીઝ એટલું સિવિયર થઈ ગયું કારણ કે જે વાયરસ હતું એ મ્યુટેટ થતું હતું. એટલે જે પણ દવા અવેલેબલ હતી આપણી પાસે એ ઇનફ નહોતું એ વાયરસને કંટ્રોલમાં લઈ આવવા માટે. એટલે ઈ કોરોના વાયરસના લીધે કેટલી બધી વેક્સિનની શોધ થઈ, કેટલી બધી દવાઓની શોધ થઈ, જે ઈ વાયરસના લીધે જે કોરોના વાયરસના ઇન્ફેક્શન થાય છે ઈ રોકાઈ જાય કે ઈ સ્પ્રેડ ન થાય બીજા લોકો પાસે, બરાબર. એટલે એવી રીતે વેક્સિન્સ પણ બનાવે આ ફાર્માસ્યુટિકલ કંપનીને, દવા પણ બનાવે. તો એના માટે શું જોઈએ? એક ડિપાર્ટમેન્ટ હોય જે રિસર્ચ કરે, એટલે આ નવી નવી દવાઓનો શોધ કરે. એટલે એ શું ટેસ્ટ કરે? પહેલા તો યા તો ઉંદર હોય એના ઉપર ટેસ્ટ કરે, ગિની પિગ હોય એના ઉપર ટેસ્ટ કરે, પછી ઈ બધું પાસ થઈ જાય તો પછી હ્યુમન બીંગ્સ એટલે માણસો પર પણ ટેસ્ટ કરે. તો ઈ વસ્તુને કહેવાય કે ઈ દવાનું શોધ કર્યું. તો આ પણ એક બહુ સરસ કરિયર ઓપોર્ચ્યુનિટી છે, જેના માઇન્ડમાં એમ હોય કે મારે દવાની શોધ કરવી છે, મારે એવા મેડિસિન્સ લેવા છે કે આ જો રોગ આવે છે જે નથી મટતા કરંટ દવાથી, તો એમાં મારે રિસર્ચ કરવું હોય તો આઈ કેન ઓલ્સો લુક એટ દેટ એઝ અ કરિયર ઓપ્શન. તો એના માટે તમારે શું કરવાનું છે? કોઈને આઈડિયા ખરું? કોને રિસર્ચમાં જવું છે? કોઈને છે ઇન્ટરેસ્ટ દવાનું રિસર્ચ કરવામાં? નથી? ઓકે, કઈ વાંધો નહીં. તો એના માટે શું, એ લોકોને સાયન્ટિસ્ટ કહેવાય. એક સાયન્ટિસ્ટ હોય રોકેટ બનાવે, એક સાયન્ટિસ્ટ હોય જે દવાનું શોધ કરે. તો એના માટે પણ એક એજ્યુકેશન પ્રોસેસ હોય કે તમે સાયન્સ જેવી લાઈન લો, એમાં બેચલર્સ કરો ફાર્માસ્યુટિકલ, બી ફાર્મ જેવી ડિગ્રી હોય, પછી એમ ફાર્મ કરી શકો યા MSc કરી શકો તમે. અને એની પછી સૌથી મોટી ડિગ્રી કે એ ડોક્ટરેટની ડિગ્રી કહેવાય. તો ઈ પણ કરીને દવાનું શોધ થઈ શકે, બરાબર. પછી બીજું એસ્પેક્ટ હોય, ફાર્માસ્યુટિકલ કંપની દવાનું તો શોધ કરે, પણ પછી દવા બની ગઈ, એનું મને અપ્રુવલ મળી ગયું સરકાર તરફથી કે આ દવા તમે બનાવી શકો, તો એનું કોણ કરવાનું? એનું તો બહુ મોટું ક્વોન્ટિટી બનાવવું પડે, એટલે એનું મેન્યુફેક્ચર કરવું પડે. એટલે ફેક્ટરીમાં બધી દવાઓ બને, આ બધી દવાઓ બને, એમાં પિલ્સ બને, સિરપ બને, ઇન્જેક્શન બને, એ બધું અલગ અલગ ફેક્ટરીમાં બને. તો તમને ખબર છે આ બધી દવા બનાવવાની ફેક્ટરી જનરલી ક્યાં ક્યાં હોય છે? કોઈને આઈડિયા ખરું? તો ગુજરાતમાં ઘણી બધી ફેક્ટરી છે. બરોડા આગળ રિસર્ચ સેન્ટર છે સન ફાર્માનું, પછી અમદાવાદમાં પણ ઘણી બધી કંપનીઝ છે. એટલે જે કોઈને પણ આ દવા બનાવવાની કંપનીમાં ઇન્ટરેસ્ટ હોય તો ગુજરાતમાં પણ ઘણા ઓપ્શન્સ છે.
અને દવા બનાવવાનું હબ જે છે એટલે સૌથી વધારે મેન્યુફેક્ચર ક્યાં થાય છે તો એ હિમાચલ પ્રદેશમાં બદ્દી કરીને જગ્યા છે. તો ત્યાં દવા બહુ બલ્કમાં બને છે અને ખાલી ઇન્ડિયા માટે પણ નહીં, પૂરા દેશમાં પણ એક્સપોર્ટ થાય છે આ બધી દવાઓ. એટલે ઇન્ડિયા, આપણું ભારત દેશ જે છે, દેટ ઇઝ સો વેલ નોન, ઇટ ઇઝ ધ વન ઓફ ધ લાર્જેસ્ટ એક્સપોર્ટર ઓફ મેડિસિન્સ. એટલે આ દવા બનાવવાની કંપનીઓ જે ઇન્ડિયામાં છે એ બહાર પણ કેટલી બધી આપણી દવાઓ આપે છે. અને કેમ બહાર જાય છે આટલી દવા, કોઈને કઈ આઈડિયા? ઇફેક્ટ સારી પડતી હોય. બહુ હા સારી બનતી હોય. એ જે દવા છે ને ઇફેક્ટ સારી હોય. ઇફેક્ટ સારી હોય, બરાબર બરાબર. એટલે ક્વોલિટી સ્ટાન્ડર્ડ સારી હોય, મેન્યુફેક્ચરિંગ સ્ટાન્ડર્ડ સારા વાપરા હોય, એટલે ઈ બહારના દેશો પણ ઇન્ડિયામાં બનાવેલી દવા લઈ શકે. બીજું શું છે કે ઇન્ડિયામાં દવાઓ બહુ સસ્તી બને. બહારના દેશમાં બને ને એના કરતા ઇન્ડિયામાં દવા બહુ સસ્તી બને, કારણ કે આપણે રો મટીરિયલ પણ છે એ ઇન્ડિયામાં બનાવીએ છીએ, આપણે ઇમ્પોર્ટ નથી કરતા બીજા દેશથી. ઓકે, બીજી બધી કન્ટ્રી બનાવે છે તો એ લોકો મેન્યુફેક્ચર નથી કરી શકતા, એ બીજા દેશથી અમુક રો મટીરિયલ ઇમ્પોર્ટ કરે છે. એટલે આપણે રો મટીરિયલ પણ અહીંયા જ બનાવીએ છીએ અને જે દવા છે એ પણ અહીંયા જ બનાવીએ છીએ. અને અહીંયા ઓવરઓલ ગવર્મેન્ટે પણ, આપણી સરકારે પણ ઘણા બધા ટેક્સ બેનિફિટ આપ્યા છે કે આવી બધી જે ફાર્માસ્યુટિકલ જે દવા બનાવવાની કંપની છે એને પણ ઘણું પ્રોત્સાહન આપ્યું છે, ફાઇનાન્શિયલી ટેક્સ બેનિફિટ્સ આપ્યા છે. એના માટે આ ઇન્ડસ્ટ્રી પણ ઘણી બધી આગળ આવી છે. હવે મારે એક સવાલ પૂછવું છે, તમને ખબર છે કઈ કઈ ફાર્મા કંપનીઝ છે? કોઈ ફાર્મા કંપનીનું નામ લઈ શકો તમે લોકો જે તમારા ધ્યાનમાં હોય? હા, ખબર નથી, તમને જ પૂછું છું. હા, અચ્છા, તમે કોઈ દિવસ દવા લેતા હોય તો જોયું નથી કે કઈ કંપનીનું નામ લખ્યું છે? કોઈ દિવસ પાનું ફેરવીને જોયું છે કઈ કંપની છે? યસ. તો યાદ છે તમને કઈ નામ? ખાલી ગોળીનું નામ વાંચતા હોય. હા, ખાલી ગોળીનું નામ વાંચતા હોય કે બરાબર ગોળી લો છો, કે કોઈને આપવાની હોય તો બરાબર ગોળી આપો છો કે નહીં, બરાબર? પણ એમાં કંપની પણ હોય, એટલે જુદી જુદી કંપની છે. એક સિમ્પલ કંપનીનું નામ કહું જે અત્યારે વન ઓફ ધ ટોપ 5 ફાર્મા કંપનીઝ છે ઇન્ડિયામાં, તો એનું નામ છે સન ફાર્મા. સન એટલે સૂર્ય, બરાબર? તો ઈ કંપની પણ અમદાવાદથી સ્ટાર્ટ થઈ છે, સન ફાર્મા. ઓકે, એને ચલાવે છે ડોક્ટર દિલીપભાઈ સંઘવી કરીને ઈ કંપની ચલાવે છે. તો ઈ સૌથી મોટી કંપની છે, બહુ વિશાળ કંપની છે અહીંયા. ઓકે, પછી ઘણી બધી ઇન્સ્યુલિનની દવા છે કે વેક્સિન્સ છે. બીજી એક કંપની છે બાયોકોન કરીને, BIOCON. ઓકે, તો ઈ પણ બાયો ફાર્માસ્યુટિકલમાં છે, એટલે ઈ જીવ જંતુથી ઉત્પન્ન થાય એવી દવા બનાવે છે. એટલી કેટલી કરોડો રૂપિયા, લાખો કરોડો રૂપિયા બનાવે છે આ બધી ફાર્મા કંપનીઝ ભારત દેશમાં દવા બનાવીને. એટલે આ ઇન્ડસ્ટ્રી એવી છે કે જો પેશન્ટ તો થવાના જ છે, બીમારી તો આવવાની છે, એટલે હંમેશા ફાર્મા કંપનીનું બિઝનેસ તો ચાલ્યા જ કરે, બરાબર? એટલે આ એવી ટાઈપની ઇન્ડસ્ટ્રી છે. એટલે આપણે વાત કરી કે યા તો તમે સાયન્ટિસ્ટ બની શકો, દવા શોધ કરી શકો, પછી એક હોય કે ફેક્ટરીમાં કોઈ કામ કરી શકે જે આ દવા બનાવે, એને મલ્ટિપલ એટલે લેક્સ ઓફ ને ક્રોર્સ ઓફ મેડિસિન્સ ટેબ્લેટ્સ બનાવે. અને ત્રીજી વસ્તુ ઈ હોય કે આ દવા તો બની ગઈ, પણ છેલ્લે નાના નાના ગામમાં કે મોટા મોટા સિટીમાં કે દુનિયાના કોઈ પણ કોનામાં દવા કેવી રીતે છેલ્લા પેશન્ટને પહોંચે, તો એના માટે શું જોઈએ આપણે? એક હોય ડિસ્ટ્રીબ્યુટર જોઈએ. દવા તો એક જગ્યાએ સપોઝ અમદાવાદમાં બની ગઈ, પણ આ દવા મુંબઈ કેવી રીતે પહોંચે, કે આ દવા દિલ્હી કેવી રીતે પહોંચે, કે આ દવા એક નાના પણ નાના ગામમાં નોર્થ ઇસ્ટમાં કેવી રીતે પહોંચે? તો એના માટે વેર હાઉસીસ હોય, એના માટે ડિસ્ટ્રીબ્યુટર હોય, કે એક નાની દુકાન રાખી હોય
એમાં દવા આપણે બધા સ્ટોર કરી, દવા સ્ટોર કરવાનું પણ સ્પેસિફિક ટેમ્પરેચર ને સ્ટોરેજ કન્ડિશન્સ હોય, જેનાથી દવાની જે ક્વોલિટી હોય એ ખરાબ ન થાય ઓવર ટાઈમ. બરાબર? એટલે એવું પણ ઘણું સારું ઇન્ડસ્ટ્રી છે કે તમે ઈ દવા એક જગ્યાએ સ્ટોર કરી શકે, એને ડિસ્ટ્રીબ્યુટર કહેવાય. એ લોકો પણ આ દવાને સારી રીતે સાચવી રીતે રાખે. અને પછી આપણે દવા ક્યાંથી લઈએ? ક્યાંથી દવા લો તમે લોકો? મેડિકલ. બરાબર. એટલે યા તો મેડિકલ માંથી લો તમે દવા, યા તો પછી કોઈ વૈદ પાસે જાઓ, તો કોઈ વાર એ લોકો પાસે પણ દવા હોય છે. તો તમે ટ્રીટમેન્ટ માટે જાઓ તો કોઈ વાર ડોક્ટર પણ તમને દવા આપે. તો ઈ દવા ક્યાંથી પહોંચે? એટલે આ ડિસ્ટ્રીબ્યુટર છે, આ મેડિકલ જે છે ઈ પણ આ ડિસ્ટ્રીબ્યુટર પાસેથી દવા લે. એટલે શોધ કરવાથી, આ દવા ફેક્ટરીમાં બનવાથી કેવી રીતે મેડિકલ પાસે પહોંચે છે, ને મેડિકલ પાસે પહોંચે છે ને બધા પેશન્ટ પાસે કેવી રીતે આ બધી દવાઓ પહોંચી જાય છે. તો ઈ આખું પ્રોસેસ છે. હવે એમાં માર્કેટિંગનું શું કામ આવ્યું, કે હું જે કામ કરું છું ઈ, તો એમાં માર્કેટિંગનું જોબ ઈ છે કે આ કેવી રીતે ડોક્ટર જે દવા લખે છે એને મારા પ્રોડક્ટના વિશે શું શું બેનિફિટ છે ઈ જણાવવું, કે આમાં સાઈડ ઇફેક્ટ શું થશે, આમાં બેનિફિટ શું થશે, ઈ બધું એ લોકોને સમજાવવાનું. અને સમજાવવાનું એટલે એમ નહીં કે સર હું તમને આટલા વખતથી મળું છું તો ડોક્ટર મારી દવા લખો, એવી રીતે ન હોય. આ પ્રોપર ટ્રાયલ કર્યા હોય, એનું એક્સપેરિમેન્ટ્સ કર્યા હોય, યા હ્યુમન એટલે પેશન્ટ્સ ઉપર એક્સપેરિમેન્ટ કર્યા હોય, અને એમાં બતાવ્યું હોય કે આ દવા કેટલી કામ આવે છે, કે આમાં શું બેનિફિટ છે, કે આટલા દિવસમાં તમારા પેશન્ટનું જે દર્દ હશે એ સારું થઈ જશે. તો એ બધા બેનિફિટ્સ ડોક્ટરને અમે સમજાવીએ. તો એમાં સેલ્સ પણ હોય, એટલે મેડિકલ રેપ્રેઝેન્ટેટિવ્સ હોય જે ડોક્ટર પાસે બેસીને એને આ બધા એના પ્રોડક્ટ, એના દવા વિશે સમજાવે. અને ડોક્ટરને યોગ્ય લાગે કે આ બરાબર છે, આ મારા પેશન્ટનું આવી રીતે છે, તો હું આ મેડિસિન ડોક્ટર આ પેશન્ટને આપું તો એમને સારું થઈ જશે. પછી એમાં કોઈ વાર ડોક્ટરને ક્વેરી પણ હોય, સપોઝ એમાં કોઈ સાઈડ ઇફેક્ટ થઈ ગયું, કે ડોક્ટર કહે છે કે અરે તમે તો કહો છો આ અઠવાડિયાની અંદર મટી જશે, પણ મટ્યું નથી. એટલે પાછા ડોક્ટર અમને આવીને કહે કે ભાઈ આ તમારી દવા કામ નથી કરતી, તો શું કરવાનું? એટલે અમારી સાથે ડોક્ટર પણ કામ કરે, બીજા જે કંપનીના જ હોય, અને એ લોકો પણ સમજાવે ડોક્ટરને, કે કહી શકે કે કેવી રીતે આ દવા કામ કરે છે, કે કેવી રીતે ઈ મેડિસિનને થોડું તમે અગર ચેન્જ કરો તો પેશન્ટને સારું બેનિફિટ મળશે. બરાબર? એટલે આવી રીતે હોય છે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાં. સાયન્ટિફિકલી બહુ તમારે આમાં યુ હેવ ટુ બી વેરી સાયન્ટિફિકલી સ્ટ્રોંગ. એટલે એવું નથી કે કોઈ પણ કોમર્સ ગ્રેજ્યુએટ કે આર્ટ્સ ગ્રેજ્યુએટ આમાં કરી શકે, બિકોઝ ઈ દવા, એક દવાનું મોડ ઈ કેવી રીતે કામ કરે છે, એને કેવી રીતે લેવાની, કયા ટાઈમે લેવાની, કયા ડ્યુરેશન સુધી લેવી જોઈએ, અને અગર એમાં સાઈડ ઇફેક્ટ આવે તો શું એનું સોલ્યુશન છે, એને બંધ કરી દેવાની કે દવા બદલાવવાની. તો ઓલ દેટ કેન really help ડોક્ટર્સ ટ્રેન પેશન્ટ્સ બેટર. એટલે આમાં પણ જેને દવા વેચવી હોય એને બહુ રિગરસ ટ્રેનિંગ આપવી પડે કંપની સાથે, કે એને દવા વિશે બધી ખબર પડવી જોઈએ. જેટલું ડોક્ટરને ખબર હોય એટલું જે દવાનું માર્કેટિંગ કરે ને એને પણ એટલી જ ખબર હોવી જોઈએ. એમ ન કહી શકે કે હું ડોક્ટર નથી તો મને નથી ખબર. મારી દવા છે એટલે મને પૂરી જ ખબર પડવી જોઈએ એ દવા માટે શું શું અવેલેબલ છે. એટલે માર્કેટિંગ દવાની છે, ઇટ ઇઝ નોટ અબાઉટ ફોર્સિંગ ડોક્ટર્સ કે ડોક્ટર મારી દવા લખો, હું તમને આટલા વખતથી મળું છું, તમને શું જોઈએ છે, તમે શું કરું તો તમે મારી દવા લખશો. તો ઇટ ઇઝ નોટ અબાઉટ ફોર્સિંગ ડોક્ટર્સ, ઇટ ઇઝ નોટ અબાઉટ ચીટિંગ ડોક્ટર્સ, ઇટ ઇઝ નોટ અબાઉટ ગિવિંગ રોંગ ઇન્ફોર્મેશન, કે ખોટું બોલીને મારે ડોક્ટર પાસે મારી દવા લખાડવી. તો ઇટ ઇઝ નોટ અબાઉટ દેટ. ઇટ ઇઝ રિયલી અબાઉટ સાયન્ટિફિકલી કેવી રીતે હું ડોક્ટરને ઇમ્પ્રેસ કરી શકું કે ભાઈ સાચે જ આ ડોક્ટર આ દવા બહુ સારી છે. એટલે ઇટ ઇઝ અબાઉટ જેન્યુઇન એજ્યુકેશન ઓફ ધ ડોક્ટર એન્ડ રાઇટ કમ્યુનિકેશન જે કરી શકો.
હવે માર્કેટિંગ ઇન ફાર્માસ્યુટિકલ કરવું હોય જેણે, તો એના માટે શું શું જોઈએ? તો કે ગુડ કમ્યુનિકેશન સ્કિલ્સ, એટલે બોલતા આવડવું જોઈએ, સરસ કોન્ફિડન્સ હોવું જોઈએ તમારામાં. કારણ કે તમે કોની સાથે વાત કરો છો? માર્કેટિંગના લોકો કોની સાથે વાત કરે? ડોક્ટર સાથે. તો ડોક્ટર કેટલા સ્માર્ટ હોય, કેટલા ઇન્ટેલિજન્ટ હોય, બરાબર? તો એટલા માટે જે માર્કેટિંગ કરતું હોય એને પણ સ્માર્ટ અને ઇન્ટેલિજન્ટ થવું પડે, બરાબર? એટલે ગુડ કમ્યુનિકેશન સ્કિલ્સ, કોન્ફિડન્સ હોવું જોઈએ. તમે શું બોલો છો એ ડોક્ટરને પણ લાગવું જોઈએ. તમે આમ બહુ ધીરે ધીરે બોલો તો ડોક્ટરને લાગે ભાઈ આ સાચું બોલે છે, પણ આ પોતે કોન્ફિડન્ટ નથી લાગતો. પણ આપણે કોન્ફિડન્સ બતાડવાનું, આપણે સારી રીતે કમ્યુનિકેટ કરીએ તો ડોક્ટરને પણ લાગે કે ભાઈ આ સાચું બોલે છે, દર્શ જે આવ્યો છે મારી પાસે એ પણ સાચું બોલે છે, એટલે ડોક્ટરને પણ દર્શ ઉપર કોન્ફિડન્સ આવે. આમાં સાથે સાથે તમે પેશન્ટના લાઈફ સાથે પણ પ્લે કરો છો, એટલે દેર હેઝ ટુ બી લોટ ઓફ કેર હોવી જોઈએ, બહુ એમ્પથી હોવી જોઈએ. કારણ કે આ દર્દીઓ છે, પેશન્ટ્સ પણ દર્દીઓ છે. એટલે તમે ઘણીવાર એમ કે છે ને કે મીઠું બોલવાથી પણ દર્દ મટી જાય. એટલે કોઈ વાર એટલે આપણે ખાલી કોન્ફિડન્સથી બોલીએ, પણ આપણે બહુ કેર પણ બતાડવી પડે, આપણે બહુ એમ્પથી પણ બતાડવી પડે, જેના લીધે પણ ડોક્ટરને પેશન્ટને લાગે કે હા મારું દર્દ આ દવા લઈશ ને તો મટી જશે, બરાબર? આ પ્રોફેશન પરસ્યુ કરવા માટે, માર્કેટિંગ કરવું હોય તો બહુ ડિસિપ્લિન પણ જોઈએ, બહુ પ્લાનિંગ પણ જોઈએ આમાં. કારણ કે ડોક્ટરને રેગ્યુલરલી મળવાનું હોય, મારે દવા વેચવાની હોય તો એનું પણ પ્લાનિંગ કરવાનું હોય, કે મારે ટાર્ગેટ્સ હોય દવા વેચવાની, તો એ ટાર્ગેટ અચીવ કરવા માટે પણ મારે પ્લાનિંગ કરવી પડે કે કયા કયા મેડિકલ શોપને કેટલી દવા આપીશું તો વેચાઈ જશે, કે આ ડોક્ટરને કેટલી પ્રિસ્ક્રિપ્શન, કેટલી દવા લખાવવાની છે તો મારું ઉપરનું સેલ્સ ટાર્ગેટ અચીવ થઈ જાય. એટલે એના માટે બહુ પ્લાનિંગની પણ જરૂર છે. જેમ કે આપણે કેવી રીતે પ્લાનિંગ કરતા હોય કે મારી એક્ઝામ આવે છે, કે મારું ટેસ્ટ આવે છે, તો હું રોજ એ અઠવાડિયુંનું ટાઈમ છે તો રોજ 2-2 કલાક વાંચીશ અને છેલ્લા 3 દિવસ 6-6 કલાક વાંચીશ તો મને એક્ઝામ થઈ જશે. તો ઈ પ્લાનિંગ આપણે કરીએ તો એવી રીતે માર્કેટિંગમાં પણ અને સેલ્સમાં પણ આપણે આ પ્લાનિંગને ડિસિપ્લિન, તમે પેશન્ટના લાઈવ્સ અને એના વેલબિંગ માટે કામ કરો છો, ડોક્ટર સાથે વાત કરો છો, એટલે એના માટે પણ એક રિલેશનશિપ અને એક ટ્રસ્ટ બિલ્ડ કરવું પણ વેરી ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે ડોક્ટર્સ પણ ટ્રસ્ટના હિસાબથી આ મેડિસિન્સ પેશન્ટ માટે લખે છે, અને પેશન્ટ પણ ડોક્ટર ઉપર ઘણો ટ્રસ્ટ મૂકીને આ દવા લે છે, બરાબર? એટલે ધીસ ઇઝ એકચ્યુઅલી બિલ્ટ ઓન અ લોટ ઓફ રિલેશનશિપ, ટ્રસ્ટ, પ્લાનિંગ જોઈએ, બહુ કેર કરવી પડે આ બધી વસ્તુ માટે, કોન્ફિડન્સ અને કમ્યુનિકેશન સારું હોવું જોઈએ, જેના લીધે તમે આ જોબમાં સક્સેસફુલ થઈ શકો, બરાબર? તો હવે હું કહું તમને થોડા એક્ઝામ્પલ્સ આપો, બરાબર? જેમ કે એક એક્ઝામ્પલ છે, મેં તમને કીધું હતું, જે એક લેડી છે જેને આ કંપની સ્ટાર્ટ કરી, એનું નામ છે કિરણ મઝુમદાર. ઓકે, એમને બાયોકોન નામની કંપની સ્ટાર્ટ કરી, જે સ્ટાર્ટ કરી હતી બેંગ્લોરમાં. બેંગ્લોર ખબર છે બધાને ક્યાં આવ્યું? ક્યાં આવ્યું બેંગ્લોર? કયા સ્ટેટમાં? કર્ણાટકા, બરાબર. તો બેંગ્લોરમાં એમને એ કંપની સ્ટાર્ટ કરી. હવે એનું શું વિચાર હતું કે મારે આ કંપની સ્ટાર્ટ કરવી છે તો હું કેવી રીતે કરું? એના માટે ઈ ઇન્ડિયામાં તો બોર્ન થઈ હતી, એને સાયન્સ પણ ભણ્યું, એને સાયન્ટિસ્ટ બનવું હતું, પણ એને લાગ્યું કે આ બહુ ઈઝી નથી સાયન્ટિસ્ટ બનીને દવાનું શોધ કરવું. એને વાંચવું તો બહુ ગમતું હતું, ભણવું તો બહુ ગમતું હતું, પણ એને સાયન્ટિસ્ટ નહોતું બનવું. એટલે બધા એને એમ કે મારે છે ને બિઝનેસ કરવું છે, દવા બનાવવાનું કંઈક બિઝનેસ કરવું છે, શું કરવું છે એ નથી ખબર એક્ઝેક્ટલી, પણ કંઈક કરવું છે. એટલે ઘણા બધા લોકોએ એને એમ કીધું કે આ જે ફિલ્ડ છે ને એ વુમન માટે નથી, એટલે કોઈ લેડીઝ આમાં કામ ન કરી શકે, અને તું બહુ નાની છે તો તારે આવું બધું ધંધો ન સ્ટાર્ટ કરાય, તારે તો ખાલી ભણવાનું અને પછી તો ઘરના કામ ને એવું બધું જ કરવાનું, એટલે તારે તું કઈ કંપની ન ચલાવી શકે, તું તો ખાલી ઘર જ ચલાવી શકે. પણ એના મનમાં હંમેશા એમ જ હતું કે મારે આ ગિવ અપ નથી કરવું,
આ મારે ગીવ અપ નથી કરવું, મારે કંઈક કંપની તો સ્ટાર્ટ કરવી છે, અને મને ભણવું બહુ ગમે છે, મને સાયન્સ પણ બહુ ગમે છે. એટલે 1978માં કિરણ મઝુમદાર શોએ એની કંપની બાયોકોન સ્ટાર્ટ કરી. ખબર છે ક્યાંથી સ્ટાર્ટ કરી? એને એના ઘરના ગરાજમાંથી સ્ટાર્ટ કરી. એટલે જે ગાડી પાર્ક થાય ને એ ગરાજમાં એને કંપની સ્ટાર્ટ કરી. એની પાસે એટલા પૈસા પણ નહોતા, એટલી મોટી ઓફિસ પણ નહોતી, એને કઈ ઓળખ કે પહેચાન પણ નહોતી. અને લોકોએ એમ કીધું કે ભાઈ અમારે તમારી સાથે બિઝનેસ નથી કરવું, કારણ કે તમે વુમન છો, તમે લેડીઝ છો, એટલે બહુ ટ્રસ્ટ નથી આવતો તમારા ઉપર. પણ એને ગુસ્સો ન આવ્યો. એ કે ના, મારું થશે, મારું નિયત સાચી છે ને, તો આ હું કરી લઈશ. એટલે શી ફોકસ્ડ ઓન નવું ભણવાનું, નવું શીખવાનું, હાઉ શી કેન ઇમ્પ્રુવ હર સ્કિલ્સ, કે કેવી રીતે પ્લાનિંગ કરી શકે, જે ડિસિપ્લિનની વાત કરી, કે જે રિલેશનશિપ અને ટ્રસ્ટ બિલ્ડ કરવાનું, કે હું કેવું ઓનેસ્ટલી સારું કામ કરી શકું. એના લીધે બાયોકોન જે એની કંપની છે સ્ટાર્ટેડ મેકિંગ વેરી ઇમ્પોર્ટન્ટ મેડિસિન્સ ફોર શુગર, ડાયાબિટીસ જે કે છે, પછી કેન્સર જેવી બીમારી. અને જે પેશન્ટ્સ અફોર્ડ ન કરી શકે, આ દવાઓ જે મલ્ટીનેશનલ કંપની હોય એ બહુ મોંઘી હોય, એટલે એ કે હું ઇન્ડિયામાં બનાવું આ દવા, અને આ દવા સસ્તી બનાવું, કે જે મારા દેશના વાસીઓ છે જે આટલી મોંઘી દવા અફોર્ડ નથી કરી શકતા, તો મારે આમાં કમાવું નથી, મારે ખાલી આ લોકો માટે દવા બનાવવાની છે. એટલે મારે આમાં એકદમ કિફાયતી દવા બનાવવાની છે, જે કરોડો જે દેશવાસીઓ છે પેશન્ટમાં, ઇન્ડિયામાં અને બહારની દેશમાં, એના માટે હું આ દવા બનાવી શકું. એટલે આ કિરણબેનનું જે એક્ઝામ્પલ મેં કીધું, એનાથી તમને પ્રેરણા ઈ આપવા માંગુ છું કે પહેલા તો યુ ડોન્ટ નીડ ટુ વર્ક વિથ અ બિગ કંપની. તમે તમારા ઘરના ગરાજ કે ઘરમાંથી પણ એક મોટી કંપની બનાવી શકો. અને હું ખાલી ફાર્મા ઇન્ડસ્ટ્રીની વાત નથી કરતી, તમને લોકોને જે પણ કરિયર ઇન્ટરેસ્ટ હોય એના માટે તમારે કઈ મોટી ઓપોર્ચ્યુનિટીની જરૂર નથી. તમે તમારા ઘરથી જ આ કઈ વસ્તુ, તમારે જે આઈડિયા હોય એ તમે સ્ટાર્ટ કરી શકો છો. બીજી, ફોર માય friends who are ladies here, okay, being a woman is not a weakness. તમે છોકરીઓ છો તો તમે નહીં કરી શકો, આપણું અલ્ટિમેટલી એમ ઘર ચલાવવાનું છે એવું નથી. સો being a woman is also not a weakness. You can have a lot of courage. કે આ જે કિરણ મઝુમદાર શો છે, એને કરોડો રૂપિયાની કંપની અત્યારે બનાવી છે, બાયોકોન, જે બેંગ્લોર બેઝ છે. સો ઈ તમે પણ કરી શકો છો. તો ઈ એક ઇન્ડિયાની જ છોકરી છે જેને એટલું મોટું બનાવ્યું, એક કંપની બનાવી, જે ખાલી ઇન્ડિયા માટે નહીં પણ દેશ, એટલે ઓલ ઓવર ધ વર્લ્ડ ઓલ્સો શી ઇઝ ટ્રાઇંગ ટુ હેલ્પ ધેમ બાય મેકિંગ ધીઝ મેડિસિન્સ ઇન ઇન્ડિયા. બરાબર? સો ધીસ ઇઝ વન એક્ઝામ્પલ ઓફ કિરણ મઝુમદાર શો, who has been a leader in the pharma industry, and she has also made something big when people thought કે ઈ છોકરી છે તો એ કઈ કરી નહીં શકે. બરાબર? સો આ એક બહુ સરસ એક્ઝામ્પલ છે. પછી એવા ઘણા બધા બીજા પણ એક્ઝામ્પલ્સ છે. પછી હું આ સન ફાર્મા જે તમને કીધું, જે અમદાવાદ બેઝ સૌથી મોટી ફાર્માસ્યુટિકલ કંપની છે ઇન્ડિયામાં, એમને સ્ટાર્ટ કર્યું દિલીપ સંઘવીએ. તો એને નાનું મેડિસિનનું બિઝનેસ હતું, બહુ ઓછા રિસોર્સિસ હતા, પણ એમ પણ એને બહુ મહેનત કરીને, બહુ ડિસિપ્લિનથી એને બહુ હાઈ ક્વોલિટીના અફોર્ડેબલ મેડિસિન્સ બનાવ્યા. અને એ કંપની, સન ફાર્માની કંપની ખાલી અમદાવાદમાં નથી, એની ઓફિસીસ કેટલી બધી USA, જ્યાં સંજીવ અંકલ આવે છે ને તમારી પાસે, એ જ્યાં રહે છે, એ ત્યાં પણ એટલી બધી ફેક્ટરીઓ અને એટલી બધી કંપની બનાવી છે. એટલે ખાલી ઇન્ડિયામાં પણ નહીં, બહાર પણ બનાવે છે, એ દવા મેન્યુફેક્ચર કરે છે, એનું શોધ કરે છે. US, યુરોપ એવી મોટી મોટી કંપનીમાં પણ શોધ અને માર્કેટિંગ કરે છે મેડિસિન્સનું. સો આ ફ્યુ એક્ઝામ્પલ્સ છે ઓફ પીપલ હુ હેવ મેડ ઇટ બિગ ઇન ધ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી. હવે જેને ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાં ઇન્ટરેસ્ટ ન હોય, તો તમને ખબર છે આપણા સરકારની એક સ્કીમ છે આયુષ કરીને. એટલે આયુષનો ફૂલ ફોર્મ શું છે કે આયુર્વેદા, યોગા અને યુનાની મેડિસિન, સિદ્ધ મેડિસિન અને હોમિયોપેથી. એટલે આયુષ એનો મતલબ છે ધીસ ઇઝ કમ્પ્લીટલી સપોર્ટેડ બાય ભારતની સરકાર, વિચ ફોકસીસ કે તમે જે ડિઝીઝ છે એને કેવી રીતે પ્રિવેન્ટ કરી શકો, અને નેચરલ હીલિંગ, કે આપણા હોમ રેમેડીઝ હોય
કે આયુર્વેદા કે હોમિયોપેથીથી આ બધી દવાનું કેવી રીતે જે દર્દ હોય એ કેવી રીતે મટી જાય. તો આ પણ બહુ એક મોટું સરકાર તરફથી ઘણું બધું પુશ આવે છે એના માટે પણ જેને ડોક્ટર બનવું હોય આયુર્વેદિક મેડિસિન પણ બની શકે, હોમિયોપેથી ડોક્ટર પણ બની શકે, નેચરોપેથી પણ કોઈ પરસ્યુ કરી શકે. અને આ જે આયુર્વેદિક કે જે હર્બલ પ્લાન્ટ બેઝડ મેડિસિન્સ હોય એના માટે પણ દવા મેન્યુફેક્ચર કરવું, એને પણ એનું પ્રોડક્શન કરવું, એ પણ આ બધી ફેક્ટરીઓમાં જ બને છે. કારણ કે એનું જેમ તમે લોકોમાંથી કોઈએ કીધું કે એની ક્વોલિટી સારી હોય છે એટલે ઇન્ડિયામાં બનેલી દવા આખા દુનિયામાં જાય છે. એવી રીતે આયુર્વેદિક મેડિસિન્સ, પ્લાન્ટ બેઝડ મેડિસિન્સ પણ ઇન્ડિયામાં બનીને આખા વર્લ્ડમાં જાય છે. ઓકે, સો પ્લાન્ટ્સ બેઝડ અને હેલ્થ એજ્યુકેશનના લીધે પણ ધીસ દવા સ્પ્રેડ્સ ટુ અ લાર્જર પોપ્યુલેશન. બરાબર, પણ આનામાં પણ સાયન્સ જોઈએ. યુ નીડ ટુ હેવ અ વેરી ગુડ નોલેજ ઓફ સાયન્સ કે આ પ્લાન્ટ છે એના લીધે શું બેનિફિટ થાય, ઓકે, કયા ડિઝીઝ માટે બેનિફિટ થાય. સો ધીસ ઇઝ ઓલ્સો અ વેરી ગુડ સાયન્સ દેટ યુ કેન ટેક. બરાબર, સો દેટ ઇઝ અબાઉટ આયુષ મેડિસિન્સ. ઓકે, સો એની ક્વેશ્ચન્સ સો ફાર? યસ, તમારા ફેસીસ ક્લિયરલી દેખાતા નથી પણ પાછળથી બે ક્વેશ્ચન હતા. What Go is the ahead. difference? What is the difference between homeopathy and allopathy? Very good question. So homeopathy and allopathy is two different kinds of medicines. મને I really liked it કે તમને allopathy word શું છે એ ખબર છે. તો allopathy medicines એવી હોય જે chemical compounds હોય. ઓકે, યા તો કોઈ જીવ જંતુથી બને એને બાયોલોજિક્સ કહેવાય. ઓકે, યા તો કોઈ વાયરસથી બને જેમ કે આપણું વેક્સિન ને કોરોના વાયરસ બન્યું. એટલે એલોપેથી મેડિસિન્સ આર બેઝિકલી કેમિકલ કમ્પાઉન્ડ્સ ધેટ આર મેન્યુફેક્ચર્ડ. બરાબર, હોમિયોપેથી મેડિસિન્સ એવી હોય કે સમટાઈમ્સ દે આર અ બિટ ઓફ નેચરલ મેડિસિન્સ ધેટ આર ફોર્મ્ડ. અને એનું ક્લાસિકલ એક્ઝામ્પલ ઇઝ ઓલા રાઉન્ડ પિલ્સ જે હોય વ્હાઇટ કલરના, એવી રીતે હોય. સો બેઝિકલી ઈ પિલ્સ હોય અને એ દેટ ઇઝ પુટ ઇન અ સોલ્યુશન જેમાં મેડિસિન એકચ્યુઅલી હોય. એટલે ઇટ અબ્ઝોર્બ્સ ઓલ દેટ મેડિસિન અને પછી તમે ઈ શુગર પિલ્સ તમે ખાઓ કારણ કે એ થોડી મીઠી લાગે ખાવા માટે. ઓકે, તો થોડું જે હોમિયોપેથી મેડિસિન્સ છે એ એક સ્મોલર સેટઅપમાં બને. એ હોમિયોપેથી એટલું મોટું ને એટલું પોપ્યુલર નથી જેટલી એલોપેથી મેડિસિન્સ છે, પણ એની બનાવવાની પદ્ધતિ થોડી ડિફરન્ટ હોય છે ફ્રોમ ધી એલોપેથી મેડિસિન્સ. બરાબર, એમાં હોમિયોપેથી મેડિસિન્સમાં રેગ્યુલેશન્સ થોડા ઓછા છે. જે એલોપેથી મેડિસિન્સ છે એના માટે બનાવવાનું રેગ્યુલેશન્સ છે કે એના માટે સરકારે જે નિયમો રાખ્યા છે એ બહુ વધારે સ્ટ્રિક્ટ છે. ઓકે, બીજું ડિફરન્સ એમ છે કે એને જે મેન્યુફેક્ચર કરવાનું જે હોય છે એટલે જે એનું શોધ થતી હોય છે, તો જનરલી જે એલોપેથી મેડિસિન્સની શોધ હોય છે એ ઘણી બધી કન્ટ્રીઝમાં ઘણા બધા પેશન્ટ્સ પર થઈ હોય છે. એના પર ઘણી બધી ટ્રાયલ્સ થઈ હોય છે. સ્ટેજીસ જુદા જુદા હોય. પહેલા ઉંદર ઉપર ટેસ્ટ થાય, ગિનીપિગ ઉપર ટેસ્ટ થાય, પછી હ્યુમન્સ ઉપર ટેસ્ટ થાય, અને દવા બહાર આવ્યા પછી પણ હ્યુમન્સ ઉપર ટેસ્ટ થઈને કંપની ડેટા કલેક્ટ કર્યા કરતી હોય. એટલે જે એલોપેથી મેડિસિન્સ હોય એની શોધ વધારે ડીપર હોય. એનું અન્ડરસ્ટેન્ડિંગ કે ઇફેક્ટ કેવી રીતે કરે છે હ્યુમન બોડી ઉપર, એનું અન્ડરસ્ટેન્ડિંગ ઘણું ડીપર હોય છે એઝ કમ્પેર્ડ ટુ હોમિયોપેથી મેડિસિન. બરાબર, અને ઇન થર્ડ ડિફરન્સ ઇઝ ઇન ટર્મ્સ ઓફ સાઇઝ. ઇન ટર્મ્સ ઓફ સાઇઝ એલોપેથી મેડિસિનનું બિઝનેસ જે છે એ લાખો કરોડો રૂપિયામાં છે, વેરાઝ હોમિયોપેથી મેડિસિન્સનું એટલું ડિટર્મિન નથી કારણ કે એક ફોર્મલ ઇન્ડસ્ટ્રી નથી. આ હોમિયોપેથી ડોક્ટર હોય એની પોતાની દવા આમ બનાવે, બહુ ઓછા 2-3 કંપનીઝ છે જે આ દવા એકચ્યુઅલી સેલ કરે છે વાયા મેડિકલ સ્ટોર. બરાબર, સો હોમિયોપેથી ઇન્ડસ્ટ્રી ઇઝ ઓલ્સો કમિંગ અપ બીકોઝ લોકોને હવે એલોપેથી મેડિસિન્સ બહુ લેવી નથી. એમાં સાઈડ ઇફેક્ટ હોય કે ઘણી બધી એમ કે છે કે આ વાર નથી કરવી એલોપેથી મેડિસિન્સ, તો ઘણા લોકો હોમિયોપેથી મેડિસિન્સ કે આયુર્વેદિક મેડિસિન્સમાં પણ જવા માગે છે. પણ આ ઇન્ડસ્ટ્રી હજી સરકાર ડેવલપ કરી રહી છે અને એનું ઇફેક્ટ
is not as well studied in human beings as allopathy medicines are studied. એટલે કોઈ એમ કે તમને તરત જ રિઝલ્ટ જોતું હોય, ફટાફટ રિઝલ્ટ જોતો હોય તો એલોપેથી મેડિસિન, પણ તમને આમ સ્લો ને શ્યોર રિઝલ્ટ જોતો હોય તો તમે હોમિયોપેથી કે આયુર્વેદિક મેડિસિન લઈ શકો. Okay. There was another question. Somebody had a question. Yes. Go ahead. What kind of medicine does your company make? Okay, so my company makes medicines for heart failure, okay, for prostate cancer, for breast cancer, for blood cancer, okay. It also make medicines for transplant, એટલે kidney transplant થાય, liver transplant થાય, એની પછી ઈ organ reject ન થાય એના માટે immunosuppressive medicines આવે, ઈ બનાવે છે. પછી જેને epileptic fits આવતા હોય, કે જે ભૂલી જતા હોય, dementia થઈ ગયું હોય, કે પાર્કિન્સન્સ ડિઝીઝ હોય, કે કંપમ થતું હોય, તો એની દવા બનાવે છે. Okay, so it's the company I work for is called Novartis. એ સ્વિટ્ઝરલેન્ડ બેઝડ કંપની છે અને એ ઓલમોસ્ટ 150 years થી આ વર્લ્ડમાં છે, 150 વર્ષ જૂની છે. Yeah, so it makes all these medicines and there are new products also coming in brain disorders, neurological disorders like multiple sclerosis છે. પછી even within lot of cancers નવી નવી શોધ થઈ રહી છે આમાં. Can you repeat the name of the company? It is called Novartis. Novartis. Yeah. Okay, what else do you want to know? Can people afford your medicine because it is the international company? Yeah. Very good question. Okay, so most of our medicines are expensive. Okay, they are manufactured outside of India, in Europe, okay, in US. So these medicines are imported. So definitely these medicines are more expensive. But I'll tell you why these medicines are expensive. Okay, so there are crores of dollars, billions of dollars that multinational pharma companies spend to research these products. Okay, એમાં એમ સ્ટેટિસ્ટિક્સ કે છે કે અગર 100 દવાનું શોધ કરવા જાય, સ્ટાર્ટિંગ 100 મોલિક્યુલ્સ નું એ લોકો શોધ કરવા જાય તો 4 જ મોલિક્યુલ સક્સેસફુલ થાય છે. So what is the success ratio? 4 out of 100. તો તમે આ 100 મોલિક્યુલ્સ નો શોધ કરવા માટે કેટલાય પૈસા જાય છે એમાં, અને એમાં ખાલી 4 જ આવે છે. અને ઈ પણ 4 માંથી આ બધા મેં તમને કીધા, પહેલા ઉંદર ઉપર રિસર્ચ કરે, ગિની પિગ ઉપર રિસર્ચ કરે, પછી હ્યુમન ટ્રાયલ કરે. ઈ બધું થયા પછી એક જ સક્સેસફુલ મોલિક્યુલ બને છે જે ફાઇનલી ફેક્ટરીમાં બનીને તમારી પાસે આવે છે. એટલે તમે પૈસા 100 મોલિક્યુલ્સ પર ઇન્વેસ્ટ કર્યા પણ એનું સક્સેસ રેશિયો એક જ આવ્યો તમારી પાસે. એટલે એમાં કેટલાય પૈસા વયા જાય. એટલે એ કંપની પૈસા કેવી રીતે રિકવર કરે? સો ધ પ્રોડક્ટ, જે એક પ્રોડક્ટ આવે માર્કેટમાં એ બહુ એક્સપેન્સિવ થઈ જાય. પણ at the same time, Novartis જેવી કંપની છે, they try to make products, more economical for countries like India, Africa, જે બહુ અફોર્ડ નથી કરી શકતા. ઓકે, કેવી રીતે કરે? યા તો ફ્રી મેડિસિન્સ આપે,
પેશન્ટને સપોર્ટ કરે તો થોડી ફ્રી મેડિસિન્સ આપે. જેમ કે નોવાર્ટિસની મલેરિયાની ડ્રગ છે, એ અમે ફ્રી ઓફ કોસ્ટ આપીએ છીએ આખા ઇન્ડિયામાં. લેપ્રસી કરીને છે એક ડિઝીઝ જે ઓલમોસ્ટ ઇરેડિકેટ થઈ ગયું છે ઇન્ડિયામાં, પણ એ પણ દવા ફ્રી આપે છે, જરાય પૈસા નથી લેતા કોઈની પાસે. ઓકે, સો પણ જ્યાં કેન્સરની મેડિસિન્સ છે એ બહુ એક્સપેન્સિવ હોય છે, એટલે હાઉ વી મેક ઇટ અફોર્ડેબલ ફોર ઇન્ડિયા ઇઝ કે યા તો ભારત સરકાર સાથે ટાઈ અપ કરે, યા તો આજે રાષ્ટ્રની સરકાર હોય એની સાથે ટાઈ અપ કરે કે તમે હોસ્પિટલમાં જાઓ તો તમને દવા ફ્રી મળે કાં તો સબસિડાઇઝ કોસ્ટ પર મળે. થોડું એકો છે. I don't think we will be able to do anything about that. ઓકે, નો પ્રોબ્લેમ. સો આ સરકારો સાથે ટાઈ અપ કરીને મેડિસિન્સ નું કોસ્ટ પણ અમે રિડ્યુસ કરીએ, અને જે એન્ડ પેશન્ટ હોય એને ફ્રીમાં મળે કાં તો બહુ ઓછા કોસ્ટમાં એ દવાનો બેનિફિટ મળી શકે. But I'll give you an opposite example. This is what the pharma industry does. India માં મલેરિયાની દવા જે કીધું, હું તમને તપોવનને મ્યુટ કરું છું એટલે એકોનો આવે. Okay, so what they do is, ઇન્ડિયામાં મલેરિયાની દવા છે, I just looked it up, Google કર્યું, Coartem. That in India they are giving for free, right? The cost of that medicine in the US is in a 24 dawano course છે. It is $170 or about 16,000 rupees if you buy it in the US. So that is the difference. દરેક કન્ટ્રીમાં બી ભાવ જુદા હોય, એટલે they are doing a good thing કે ઇન્ડિયામાં મલેરિયાના કેસીસને વધારે હોય, they are giving it for free to help the people. અને જ્યાં ઓછા હોય, જ્યાં પીપલ કે ઇન્સ્યોરન્સ હોય લોકોને, ત્યાં they are charging more money to recover એ લોકોના cost. Okay, Tapovan, you will have to unmute. Okay, what other questions? Anything about marketing? Girls, you can ask also. Yes, Dia. What is the reason that behind medicine at the corner RX is written? Very good observation, Dia. So RX means prescription. તો ડોક્ટર પણ પ્રિસ્ક્રિપ્શન લખે, પેપર ઉપર લખે કે આ દવા લેવાની છે, આટલી વાર લેવાની છે, આટલા દિવસ લેવાની છે, એના ઉપર પણ ડોક્ટર RX લખે. અને મેડિસિનના સ્ટ્રીપ પર પણ RX લખ્યું હોય, એનો મતલબ કે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર આ દવા નહીં આપવાની. એટલે મેડિકલ પણ કોઈ વાર તમને ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન માંગશે કે ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન આપો તો જ હું આ દવા આપીશ. પણ આ ઇન્ડિયામાં બહુ બરાબર ફોલો નથી થતું, કારણ કે મેડિકલ વાળા આપણને વધારે સારી રીતે ઓળખતા હોય, એટલે એ લોકો નથી માંગતા કે ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન આપો. પણ આ જ વસ્તુ યુએસમાં તમે જોવા જાઓ તો દે આર વેરી સ્ટ્રિક્ટ, કારણ કે એવરીથિંગ ઇઝ કવર્ડ બાય ઇન્સ્યોરન્સ. Right. So without a doctor's prescription, they will not be able to take medicines which is RX only. Yeah. Okay. But good observation, dear. I really liked it. તો હવે અમારે દવા લેતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ? ઓકે, સો દવા લેતી વખતે પહેલા તો પોતે દવા નહીં લેવાની, સેલ્ફ મેડિકેશન નહીં લેવાની. કોઈ કે ભાઈ આ દવા લઈ લે ને, આ બહુ સરસ છે, મેં આ લીધી હતી, મને બહુ ફાયદો થઈ ગયો, તો તું પણ લઈ લે. તો એવું નહીં કરવાનું. સાચી સલાહ લેવાની. અને સાચી સલાહ કોની પાસે મળે? ડોક્ટર. બરાબર.
તો આપણા ઘરમાં પણ કોઈ હોય, ફ્રેન્ડ્સ હોય કે બા દાદા હોય કે મમ્મી પપ્પા હોય, ભાઈ બહેન હોય, ઈ એમ કે ભાઈ મારું ફ્રેન્ડ છે કે આ મારું કોઈ રિલેટિવ છે, ઈ આ દવા લે છે તો હું પણ લઈ લઉં, મને સારું થઈ જશે. તો એમને કહેવાનું નહીં, આપણે ડોક્ટર પાસે જઈએ, આપણે સાચી સલાહ લઈએ ને પછી તમે લેવાનું દવા. And just to clarify, she is talking about pharmaceutical medicines. Yeah. Injections, ગોળીઓ જે આપણે મેડિકલ પાસેથી લઈએ, ઘરની દવા નહીં, તો that is different. Yeah, thanks. ઘરની દવા તમે લઈ શકો કારણ કે એમાં કોઈ સાઈડ ઇફેક્ટ્સ ન હોય. Right. બરાબર? Yeah. Parth. મેડિસિન્સ નું મિસયુઝ પણ થાય છે. સોરી, I'll just continue. Yeah, go ahead. અગર તમે દવા જેમ કે એન્ટીબાયોટિક હોય, એ તમે 5 દિવસનો કોર્સ હોય, પણ તમને લાગે 3 દિવસમાં સારું થઈ ગયું, મારે આગળ લેવાની જરૂર નથી, પણ એવું કોઈ દિવસ નહીં કરવાનું, એનું કોર્સ પૂરું કરવાનું. Yes. ઓકે, ઈ હંમેશા ધ્યાન રાખવાનું, જે ડોક્ટરે કોર્સ લખ્યું છે એ પૂરું કરવાનું. એવું કોઈ દિવસ નહીં કરવાનું કે મને સારું લાગે છે હું બંધ કરી દઉં. Okay, I think Parth, you had a question. એવું શું કામ જાનવીબેન? ડોક્ટરે 5 દિવસની દવા લખી અને 3 દિવસમાં સારું થયું તો પછી 2 દિવસની શું કામ લેવી જોઈએ? હા, બરાબર છે. આ બધા એવું જ વિચારે કે કેમ લેવાની મારે દવા, પણ એન્ટીબાયોટિક એવી વસ્તુ છે કે ઈ વાયરસ કે ઈ બેક્ટેરિયાને તમારા શરીરમાં પ્રોપરલી જવા માટે ઈ તમારે 5 દિવસ પૂરું લેવું પડે. તમે એનાથી ઓછું લો ને તો થોડા બેક્ટેરિયા કે વાયરસ તમારા શરીરમાં રહી જાય ને તો ઇટ ચેન્જીસ ઇટ્સ ફોર્મ, ઇટ મ્યુટેટ્સ અને ઇટ બીકમ્સ ઇવન મોર સિવિયર. એટલે શું થાય છે કે ઇન્ડિયામાં એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ ઇઝ અ બિગ પ્રોબ્લેમ, કારણ કે આપણે બધા જે એન્ટીબાયોટિકનું કોર્સ છે એ પૂરું લેતા નથી. એના લીધે આ જે એન્ટીબાયોટિક છે એ દવાથી રેઝિસ્ટન્ટ થઈ ગયા છે, કારણ કે પૂરું કોર્સ લેતા નથી. એટલે આપણે હંમેશા ઈ જ શરદી ખાંસી થાય છે, પણ ડોક્ટર કેમ નવું એન્ટીબાયોટિક હાયર ડોઝ એન્ટીબાયોટિક આપે છે, કારણ કે ઇન્ડિયામાં ઈ જ પ્રોબ્લેમ છે કે આપણને સારું લાગે ને એટલે આપણે બંધ કરી દઈએ દવા, પણ આપણે હંમેશા પૂરો કોર્સ લેવાનો એ દવાનો. અને ઓલવેઝ ગો વિથ અ લોઅર એન્ટીબાયોટિક, પછી યુ કેન ગો હાયર અગર ઈ મટતું ન હોય, શરદી ખાંસી કે કઈ મટતી ન હોય તો. પણ સારું લાગે તો એમ નહીં, ઈ કમ્પ્લીટ કરવાનું. 2 દિવસ જ વધારે છે, ઈ કમ્પ્લીટ કરી લેવાનું. અને પછી તમને ન સારું લાગતું હોય તો પછી તમે ડોક્ટર પાસે જાઓ કે મેં આ 5 દિવસનો કોર્સ કમ્પ્લીટ કર્યો પણ મટ્યું નથી, તો હવે વોટ ઇઝ ધ નેક્સ્ટ ટ્રીટમેન્ટ ઓપ્શન? Okay, Tapovan, I muted you. Echo બહુ આવતો હતો, so you will have to unmute. કર્તવ્ય, તારે ત્યાં જ ઊભું રહેવું પડશે મને લાગે છે. So I have question that there is corruption in this industry? Very good. See, wherever there is business of crores of rupees, and this is lakhs of crores of rupees, એટલે તમે વિચારો કેટલા zeros છે એમાં. Okay, when there is a business as big as this, there will be corruption. Okay, I'll tell you how corruption occurs. પહેલા તો અપ્રુવલ, મેં તમને શું કીધું, પહેલા શોધ થાય, પછી ફેક્ટરીમાં દવા બને, પછી ડોક્ટરને તમે માર્કેટિંગ કરો અને પછી ડોક્ટર પેશન્ટને આપે. તો બધી જગ્યાએ કરપ્શન થઈ શકે. પહેલા તો મેં આ ડ્રગ, મેં કીધું ને 100 મોલિક્યુલ છે એમાં એક જ અપ્રુવલ મળ્યું, તો એમાં શું થાય કરપ્શન, કે ભાઈ આટલી મહેનત કરી છે તો સરકાર મને અપ્રુવલ આપી દો, મને જલ્દી અપ્રુવલ આપો. પણ સરકાર કે ના, તમારે આટલું તો ટ્રાયલ કરવી જ પડશે, આટલા પેશન્ટ્સમાં તો તમારે શોધ કરવી પડશે કે ભાઈ આ ખરેખર દવા ઇફેક્ટિવ છે, ક્વોલિટી છે ને આમાં કોઈ સાઈડ ઇફેક્ટ તો નથી. એટલે કોઈ વાર એમાં કંપનીઝ એવું કરે કે કરપ્શન કરીને આ દવા અપ્રૂવ કરાવી દે સરકાર પાસેથી. ઓકે, એટલે ઈ એક પોઈન્ટ છે જ્યાં કરપ્શન થઈ શકે. બીજું મેન્યુફેક્ચરિંગ. હવે કોઈએ કીધું કે આ દવા, વાય વી આર exporting to so many countries in the world is because the quality of these medicines is so good, right?
So since the quality of these medicines are so good, they need to all these factories have to maintain GMP, which is good manufacturing practice, GCP, which is good clinical practice, and a lot of ISO standards, Indian manufacturing standards ને એ બધું મેન્ટેન કરવું પડે. હવે એમાં શું થાય, થોડું પાર્ટ ઇઝ હેન્ડલ્ડ બાય ધ મશીન, થોડું પાર્ટ ઇઝ હેન્ડલ્ડ બાય હ્યુમન બીંગ્સ. એટલે ક્યાંય ને ક્યાંય એરર આવી શકે. ક્યાં તો મશીન ખરાબ થઈ ગયું, એમાં કઈ ડિફેક્ટ હોય, એનું સર્વિસિંગ ટાઈમસર નથી કરાયું, એટલે એમાં કઈ ઇશ્યુઝ આવી શકે. અને વેનેવર દેર આર હ્યુમન બીંગ્સ, આપણાથી પણ નાની નાની મિસ્ટેક્સ થાય છે, કોન્શિયસલી કે અનકોન્શિયસલી. તો દેર કુડ બી સમ મિસ્ટેક્સ દેટ કુડ હેપન એઝ વેલ. એના લીધે શું થાય, કોઈ વાર ડ્રગ્સમાં કન્ટામિનેશન આવી જાય, કાં તો સપોઝ એમ કે આમાં 50 મિલીગ્રામ પેરાસિટામોલ છે, પણ એમાં 50 મિલીગ્રામ પેરાસિટામોલ ન હોય, એમાં કદાચ 48 મિલીગ્રામ પેરાસિટામોલ હોય. So that is also not accepted because the medicine mentions it is 50 milligram paracetamol. Okay, so એવું બધું મિસ્ટેક્સ પણ થઈ શકે. પણ હવે ફેક્ટરી આટલા બધા પૈસા નાખ્યા છે, આટલા બધા દિવસો ગયા છે, આટલી બધી સેલરીઝ ગઈ છે સ્ટાફની, તેમ લાગે કે યાર ભાઈ ચાલશે, ચાલો ને જવા દો દવા, શું ડોક્ટરને કે પેશન્ટને ખબર પડવાની છે આ 2 મિલીગ્રામનું ડિફરન્સ. એટલે એમાં પણ કરપ્શન થઈ શકે, પોસિબલ છે. ઓકે, પણ આ ઘણું બધું કંટ્રોલ થયું છે, સરકારની એટલી બધી પોલિસીસ થઈ છે, એટલા બધા રેડ્સ થાય છે, ડ્રગ ઇન્સ્પેક્ટર આવે છે, કે આ બધું બહુ ઓછું થઈ ગયું છે ઇન ટર્મ્સ ઓફ કરપ્શન. અને આ પાસ્ટમાં આવા જે કેસીસ થયા હોય એ દે હેવ બીન સિવિયરલી ફાઇન્ડ બિલિયન્સ ઓફ ડોલર્સ ઓફ મની. ઓકે, યુ કેન લુક અપ, જેને ગૂગલ આવડતું હોય દે કેન લુક અપ અ કેસ ઓફ રેનબેક્સી સપ્લાઇંગ મેડિસિન્સ ટુ આફ્રિકા, વેર ઇટ વોઝ રિયલી સબસ્ટેન્ડર્ડ ડ્રગ. ને એ લોકોને લાગ્યું યાર આફ્રિકા જેવી કન્ટ્રીમાં શું છે, એ તો થર્ડ વર્લ્ડ કન્ટ્રી છે, એમાં તો આપી દઈ શકે મેડિસિન્સ. બટ દેટ કંપની લિટરલી હેડ ટુ go through a lot of turmoil. The promoters were put in jail for that. Okay, so એવું કરપ્શન કરીને નીકળી જવું ઇઝ નોટ ઇઝી. કંપનીઓ બંધ પણ થઈ શકે અને જે આવું કામ કરે જેલમાં પણ જઈ શકે. બરાબર. ડોક્ટર્સ સાથે પણ થતું હોય કે ડોક્ટર મારી દવા લખો, હું તમને એક આઈફોન આપી દઉં કે આ થોડા પૈસા આપી દઉં, એવું પણ થઈ શકે. પણ અગેન ઈ પણ ઘણી સારી મલ્ટીનેશનલ કંપની હોય, જેમ કે નોવાર્ટિસ હોય, ઇન્ડિયન કંપનીઝ છે, સન ફાર્મા ને એ બધી કંપનીઝ પણ બહુ સ્ટ્રિક્ટ થઈ ગઈ છે. ડોક્ટરને એક પેન પણ નથી આપી શકતી આજકાલના દિવસમાં. એટલે બહુ સ્ટ્રિક્ટ થઈ ગયું છે. અમુક જગ્યાએ તમે જોતા હશે એવું થતું હશે, પણ એમ ઘણી સ્ટ્રિક્ટ થઈ ગઈ છે ઓન હાઉ pharmaceutical companies also have a relationship with doctors. એટલે કરપ્શન પણ બહુ ઓછું થઈ ગયું હશે. હું એમ નથી કહેતી કે 100% એલિમિનેટ થઈ ગયું છે આ બધી જગ્યા પર, પણ થોડું થોડું કરપ્શન થાય છે. પણ they come with a lot of consequences. Like I said, heavy fines, penalties, અને also they can be put behind bars. જેલ પણ થઈ શકે. All right. Tapavan, you can unmute. Are the people being volunteer for the examination of medicine? પાછું, I only heard examination of medicine. પાછું પૂછો question. Are people being volunteer for the test of the medicines? Yeah, so that is called as clinical trial. Okay, so patients can also volunteer to be part of the clinical trials. This is during the research and development phase of the drug, where they try and test the drugs on either healthy volunteers, કે જેને કોઈ disease ન હોય, યા તો it could also be patients જેને actual disease હોય. Okay, so people can also enroll themselves for clinical trials as volunteers so that the medicines could be tested on them. And I will give you for your question, I'll give you a connection. Okay, so my son Nikhil, he works for a he works also for a pharmaceutical company. તો એ શું કરે, એનો જોબ શું છે કે આ જે ક્લિનિકલ ટ્રાયલ્સ છે એ ડિઝાઇન કરે છે એ ફાર્માસ્યુટિકલ કંપની માટે, અને પછી એ બીજી કંપનીને એ કામ સોંપી દે કે તમે આ ટ્રાયલ રન કરો, વોલેન્ટિયર્સને લાવો અને ટેસ્ટિંગ કરો દવાનું. સો he is doing that, અને પછી he oversees those trials.
So that is a connection here. Okay. Our time is up. Any other last questions for Janvi Ben? Yes, Darsh. And then Dia. ઇન્ડિયામાં હજી ઘણા એવા દેશો છે કે જેના પોતાના પર્સનલ લો છે કે દવાના આટલા ઇન્ગ્રેડિયન્ટ્સ ઉપર અમે પ્રતિબંધ મૂકીએ છીએ, તો એવા દેશો માટે શું કરો? See, you have to follow the law of the land. તો અગર ઈ કન્ટ્રીમાં અમુક મોલિક્યુલ્સ બેન્ડ છે તો એ બેન્ડ જ હોવા જોઈએ. જેમ કે ઇન્ડિયામાં એક એક્ઝામ્પલ આપું, આપણે જે કફ સિરપ હોય ને એમાં એક ઇન્ગ્રેડિયન્ટ હોય છે કોડીન કરીને. ઓકે, સો કોડીન ઇઝ બેઝિકલી એન અડિક્ટિવ મેડિસિન. એનાથી જે દુખાવ હોય એકદમ મટી જાય, પણ ઇટ ઇઝ ક્લાસિફાઈડ એઝ અ નાર્કોટિક, એટલે એનું નશો થાય. એટલા માટે એ કોડીન વાળી કફ સિરપ એકદમ બેન્ડ છે આપણા દેશમાં. પહેલા બહુ વેચાતી હતી કફ સિરપમાં. નંબર 1 કફ સિરપ હતી કોડીન વાળી કફ સિરપ. પણ જ્યારે સરકારને ખબર પડી કે આના લીધે નશો થાય છે, ઉધરસ ન હોવા છતાં પણ લોકો આ કફ સિરપ પીવે છે કારણ કે એના લીધે નશો થાય છે, તો એ દવા સરકારે બેન કરી નાખી. એટલે એવી બધા જુદા જુદા દેશોમાં પણ ડિપેન્ડિંગ ઓન વોટ ઇઝ બેન્ડ, વોટ મોલિક્યુલ ઇઝ નોટ અપ્રુવડ, એ દેશોમાં પણ અમુક વસ્તુ બેન થઈ શકે. તો એના માટે યુ હેવ ટુ ફોલો ધ લો ઓફ ધ લેન્ડ. અગર એ દેશમાં બેન્ડ છે તો એ વસ્તુ આપણે નહીં વાપરવાની. Okay. And Dia. Dia had a question. Yes. Who is responsible if the medicine is tested on patients? If something went wrong then? Okay. Okay, so I have a question to ask you. You mean to ask કે ટેસ્ટ એટલે ડ્યુરિંગ ક્લિનિકલ ટ્રાયલ ફેઝ કે એકવાર ડોક્ટરે પ્રિસ્ક્રાઇબ કર્યા પછી if something goes wrong? When they are trying on patients. When they are trying on patients. Okay. તો જેમ સંજીવ અંકલે કીધું કે ક્લિનિકલ ટ્રાયલમાં પેશન્ટ્સ ઉપર કરે, તો that test of the drug on these patients happen in a very controlled environment. એટલે એ લોકોને હોસ્પિટલમાં રાખે, એ લોકો યા તો એ લોકો ઘરે હોય તો એને ઓબ્ઝર્વેશનમાં રાખે. ઓકે, મે બી 3 વાર એ લોકોનું બ્લડ ટેસ્ટ થાય, એ લોકોનું ECG થાય, એ લોકોને કોઈ આવીને પૂછે કે તમને શું સિમ્ટમ્સ છે, તમને શું તકલીફ થાય છે, તમને કંઈ સારું લાગે છે કે નહીં. સો જ્યારે ક્લિનિકલ ટ્રાયલ થાય ત્યારે આ એકદમ ઓબ્ઝર્વર્સ અને ક્લિનિકલ ટ્રાયલના જે એસોસિએટ્સ હોય કે ડોક્ટર્સ હોય એના ઓબ્ઝર્વેશનમાં હોય આ પેશન્ટ. એનું બધું પેરામીટર્સ હોય, બધું મેજર થતું હોય એટ ફ્રીક્વન્ટ ઇન્ટરવલ્સ. ઓકે, હવે એમાં થઈ શકે આ દવાની શોધ થઈ છે તો ઇટ કુડ બી પોસિબલ કે it could probably not, દવા is maybe not effective also. તો એમાં આ પેશન્ટનું કન્સેન્ટ લે, એનું વિડીયો કન્સેન્ટ લે કે ભાઈ if anything has to go wrong then you are volunteering કે તમે આ વસ્તુ કરો છો. So it is fully taken with patient's consent. અને અગર પેશન્ટ એવી હાલતમાં ન હોય તો એનું જે કેર ગિવર હોય, એના રિલેટિવ્સ હોય કે ફ્રેન્ડ્સ હોય કે ફેમિલીમાંથી કોઈ હોય તો એ પણ કન્સેન્ટ આપે કે ભાઈ આમને કંઈ થઈ જશે તો નો વન ટુ બી હેલ્ડ રિસ્પોન્સિબલ. એટલે જ કહે છે કે વોલેન્ટિયર કરે તો there is full consent કે anything can go wrong in this. Yeah. તો એક તો ટ્રાયલમાં નો વન ઇઝ રિસ્પોન્સિબલ, અને બીજું અગર ઇફ ધ મેડિસિન ઇઝ ઓલરેડી ઇન ધ માર્કેટ સિન્સ અ લોંગ ટાઈમ, અને ઇફ સમથિંગ ગોઝ રોંગ વિથ ધ પેશન્ટ then you should always report it as an adverse event. એટલે અમારું માર્કેટિંગનું કામ પણ એ છે કે ડૉક્ટર પાસે રેગ્યુલરલી મળવાનું, ને ડૉક્ટર કે ભાઈ આના લીધે આ સાઈડ ઇફેક્ટ થઈ તો એ તરત જ અમારે કંપનીને રિપોર્ટ આવી જાય અને ઇન્વેસ્ટિગેટ કરે કે ભાઈ આટલા વર્ષથી દવા અહીંયા માર્કેટમાં છે તો આ કેમ સાઈડ ઇફેક્ટ આવ્યું. એટલે પછી એનું ઇન્વેસ્ટિગેશન પ્રોસેસ સ્ટાર્ટ થાય. બરાબર, પણ ઓફકોર્સ ડોક્ટર્સ નીડ ટુ બી વેરી વેલ રેડ
to ensure કે the right medicine goes to the right patient and misuse ન થવું જોઈએ એમાં. બરાબર? Okay. All right. Janvi, thank you for coming and doing this. This was very good. Class, please thank Janvi Ben. અમે આપના આભારી છીએ. અમે આપના આભારી છીએ. અમે આપના આભારી છીએ. Thank you very much. Mane પણ from your questions I got to learn so much. And I am available in case you want to ask me questions. Please let Bimsi bhai and Sanjeev bhai know and they will let me know. આપણે પાછું મળીએ એવું ઈચ્છા છે મારી. So thank you very much and wish you all the best for whatever you want to pursue ahead and do well, study well. Thank you. And any especially jo Janvi Ben nu field છે marketing. Anybody has any interest or questions about marketing કે કઈ વધારે જાણવું હોય તો you can let me know.